આગામી 4 દિવસમાં ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નમસ્કાર। હજુ તો સત્તાવાર ચોમાસાની જાહેરાત નથી થઈ, એ પહેલાં આગામી 4 દિવસમાં ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આગામી 1-2 દિવસની અંદર ડિપ્રેશનમાં ફેરવાઈ જશે એવું હવામાન વિભાગે કીધું છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને ગુજરાત સરકારે પણ તૈયારી શરૂ કરી દીધી છે। ગઈકાલે બુધવારે 48 તાલુકાઓની અંદર ભારે વરસાદ પડ્યો, એને કારણે ઘણું બધું નુકસાન પણ થયું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ગુજરાતના હવામાન વિભાગના ડાયરેક્ટર AK દાસે માહિતી આપી છે કે હાલમાં અત્યારે પૂર્વ મધ્ય અરબ સાગરની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જે આગામી 12 કલાકની અંદર લો પ્રેશરમાં કન્વર્ટ થશે અને એ પછી 12 કલાકની અંદર ડિપ્રેશનમાં ફેરવાઈ જશે। એને કારણે ગુજરાતમાં આગામી 4 દિવસ 22, 23, 24 અને 25 ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવે આજની તારીખે વાત કરીએ તો આજે 22 તારીખે જે જિલ્લાઓની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર। 23 તારીખે ઓરેન્જ એલર્ટ જ્યાં છે એ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ, અને 23 તારીખે યલો એલર્ટ રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ। 24 તારીખે ઓરેન્જ એલર્ટ છે જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ, અને યલો એલર્ટ છે પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, અને 25મી તારીખે માત્ર યલો એલર્ટ છે જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડ। હવે હવામાન વિભાગે અત્યારે જે પ્રમાણે ચેતવણી આપી છે એ પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ તાકીદની એક મિટિંગ બોલાવી હતી અને દરેક જગ્યાએ 24 કલાક જે ઇમરજન્સી કંટ્રોલ રૂમ છે એને 24/7 ચાલુ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે। તો એનો મતલબ એમ છે કે આ વાતને તંત્રએ ગંભીરતાથી લીધી છે અને 4 દિવસમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવાની શક્યતા છે અને ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।